સયાજીપુરામાં વિદેશી દારૂનો ધંધો કરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂની 241 બોટલ કબજે કરી છે. સયાજીપુરા પાણીની ટાંકી પાસે મહાશક્તિ વુડાના મકાનમાં રહેતો અજય ભરતભાઈ ઉધરેજીયા પોતાના ઘરના બાજુના બ્લોકમાં રહેતી દાદીના ઘરે વિદેશી દારૂની બોટલો રાખી વેચાણ કરતો હોવાની માહિતી પીસીબીના પીઆઈ સીબી ટંડેલની સૂચના મુજબ સ્ટાફે સ્થળ પર જઈને રેડ કરી હતી. પોલીસે અજયને ઝડપી પાડ્યો હતો. તેના મકાનમાં તેમજ અવાવરૂ જગ્યાએ ખાડો ખોદીને બેરલ ઉતારી તેમાં દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હતો. પોલીસે દારૂની 241 બોટલ જેની કુલ કિંમત ₹53,350 કબજે કરી હતી. જ્યારે મીનાબેન જીતેશભાઈ ગોદડિયાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.